સુરતના સચિન વિસ્તારમાં 10 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ છે। શ્રમિક પરિવારની બાળકી 10 દિવસથી ગુમ છે। 7 તારીખે બાળકી એક વ્યક્તિ સાથે દેખાઈ હતી। બાળકીની શોધખોળ માટે પોલીસે ટીમ બનાવી છે। પોલીસે અત્યાર સુધી અનેક સીસીટીવી પણ ચકાસ્યા છે। ગુમ બાળકી છેલ્લે મધ્યપ્રદેશમાં દેખાઈ હોવાની માહિતી મળી છે। તે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જો કે હાલમાં પોલીસ માત્ર સીસીટીવીના ભરોસે તપાસ કરી રહી છે। ત્યારે સચિન વિસ્તારમાં જે બાળકી છેલ્લા 10 દિવસથી ગુમ છે તે છેલ્લે મધ્યપ્રદેશમાં દેખાઈ હતી। ત્યારબાદ તેની કોઈ બાળ નથી મળી, પરંતુ ગુજરાત પોલીસ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી રહી છે। એક શ્રમિક પરિવારના દીકરી લગભગ 10 વર્ષની છે અને 8 તારીખથી 8 ડિસેમ્બરના રોજથી સચિન જીઆઈડીસી એરિયામાંથી મિસિંગ છે। જબલપુર હોય કે ઇટારસી હોય, કટની હોય, અલગ અલગ સ્ટેશનો પર જ્યાં આ છોકરી નજર આવી। શરૂઆતમાં એક વ્યક્તિ સાથે નજર આવતી હતી, અત્યારે આ વ્યક્તિ સાથે નથી, એકલી નજર આવે છે અને અલગ અલગ ટ્રેનોમાં એના મુસાફરી જોવામાં આવી। અમે લોકો જો રેલવે પ્રોટેક્શન ફોર્સ જો આરપીએફ અને જીઆરપીની મદદ લીધી છે।